નમસ્કાર મિત્રો, આજે આપણે સંસ્કૃત જીસેટ પેપરમાં આવેલ ઇકાઈ 1નો એક યુનિટમાં જે ઋગ્વેદ સંહિતાનો જે પરિચય આવે છે તેમાં આપણે ઋગ્વેદને આજે જોઈશું. અને મિત્રો, તમે જો આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં મિત્રો. આપણે સંસ્કૃત સંહિતાનો પરિચય જોવાના છીએ. તે સંસ્કૃત ઇકાઈ 1 મુજબ તે પ્રથમ યુનિટમાં આવે છે. તેથી મિત્રો, આપણે ઋગ્વેદ સંહિતાનો પરિચય જોઈએ. તો મિત્રો, વૈદિક સાહિત્યના સૌથી પ્રાચીન ગ્રંથનું નામ છે ઋગ્વેદ. મિત્રો, વૈદિક સાહિત્યના સૌથી પ્રાચીન ગ્રંથનું નામ છે ઋગ્વેદ. તો મિત્રો, વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. તેથી મિત્રો, ઋગ્વેદને પૌરાણિક એટલે જૂનામાં જૂનો ગ્રંથ માનવામાં આવે છે. તેથી તેને વૈદિક સાહિત્યનો સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. આગળ જોઈએ તેમ ઋગ્વેદનો અર્થ સંસ્કૃતમાં ઋચ્યતે સ્તુયતે નયા ઇતિ ઋક, કે જે મંત્રો દ્વારા દેવોની સ્તુતિ થઈ શકે છે, તેથી ઋગ્વેદ તરીકે ઓળખાય. તો મિત્રો, જે ઋગ્વેદ સાહિત્યમાં દેવોના સ્તુતિપરક મંત્રોનું આલેખન જોવામાં આવ્યું છે. તેથી તેમાં આપણે જોઈએ તેમ મંત્રોનું સંકલન જોવા મળે છે. ઋગ્વેદના આચાર્ય તરીકે પેલને ઓળખવામાં આવે છે. ઋગ્વેદના મુખ્ય આચાર્ય તરીકે પેલને ઓળખવામાં આવે છે, જે વ્યાસના શિષ્ય હતા. જે વ્યાસ મુનિના શિષ્ય હતા. આગળ જોઈએ તો ઋગ્વેદના ઋત્વિક તરીકે હોતાને માનવામાં આવે છે. ઋગ્વેદના ઋત્વિક તરીકે હોતાને માનવામાં આવે છે. તો મિત્રો, આપણે જોયું તેમ ઋગ્વેદના આચાર્ય તરીકે પેલને ઓળખવામાં આવે છે, તેમજ તેના ઋત્વિક તરીકે હોતાને માનવામાં આવે છે. ઋગ્વેદના જુદા જુદા નામો હોય છે. તો ઋગ્વેદના બીજા નામ તરીકે દસ્તઈ તેમજ હોત્રવેદ તરીકે પણ ઋગ્વેદને ઓળખવામાં આવે છે. તેમજ ઋગ્વેદનું વિભાજન જોઈએ તો મિત્રો, ઋગ્વેદનું વિભાજન તે 2 રીતે થયેલું છે. પ્રથમ અષ્ટક્રમ અને બીજું મંડલક્રમ. તો મિત્રો, અષ્ટક્રમ એટલે અષ્ટક શબ્દ એ જ કહેવામાં માગે છે કે 8, બરોબર. તેથી મિત્રો, અષ્ટક 8 છે અષ્ટક્રમમાં. તેમજ અષ્ટક્રમમાં અધ્યાયની સંખ્યા 64 છે. તેમજ અષ્ટક્રમમાં વર્ગની સંખ્યા 2024 છે. મિત્રો, આપણને ખાસ જણાવવાનું કે નેટ તેમજ જીસેટની પરીક્ષામાં મુખ્યત્વે આઈએમપી તરીકે આ પ્રશ્નોનું આલેખન કરવામાં આવ્યું છે. તેમાં ઘણીવાર પૂછાઈ શકે છે કે ઋગ્વેદમાં અષ્ટક ક્રમમાં અધ્યાયની સંખ્યા કેટલી છે? તો આપણે 64 લખવાની છે. તેમજ ઋગ્વેદમાં અષ્ટકો કેટલા છે? તો 8. ઋગ્વેદમાં વિભાજનની સંખ્યામાં વર્ગ કેટલા છે? તો 2024. તેમ ઋગ્વેદ મંડલ ક્રમને બીજા ભાગમાં વહેંચવામાં આવી છે. તો ઋગ્વેદમાં મંડલ સંખ્યા 10, તેમજ ઋગ્વેદ મંડલ ક્રમમાં અનુવાકની સંખ્યા 85, તેમજ સૂક્ત સંખ્યા 1028 છે. નીચે આપણે જોઈએ તેમ
1017 પ્લસ 11 જે 11 જે લખેલું છે આ બાલખિલ્ય સૂક્તો છે, તેથી તેનું સંકલન અહીં 1017 તેમજ સરવાળો કરતાં 11 થાય, તેથી સૂક્ત સંખ્યા 1028 થાય. તો મિત્રો મંડલ ક્રમમાં આપણે જોયું તેમ ઋગ્વેદીય મંડલ 10 છે, તેમજ ઋગ્વેદીય અનુવાક 85 છે, તેમજ ઋગ્વેદમાં સૂક્ત પૂછવામાં આવે તો 1028 સૂક્ત સંખ્યા છે. તો ચાલો મિત્રો આપણે આગળ જોઈએ. ઋગ્વેદ આયુર્વેદને ઋગ્વેદનો ઉપવેદ માનવામાં આવે છે. કોને ઋગ્વેદનો ઉપવેદ માનવામાં આવે છે? તો મિત્રો આયુર્વેદને ઋગ્વેદનો ઉપવેદ માનવામાં આવે છે. આ પ્રશ્ન ઘણીવાર જીસેટ તેમજ નેટની પરીક્ષામાં વધારે પડતો આ પ્રશ્નનું આલેખન કરવામાં આવે છે. તેમજ ઋગ્વેદનું ઉત્પત્તિ દેવતા તરીકે પ્રાધાન્ય અગ્નિને આપવામાં આવે છે. તો ઋગ્વેદનો ઉત્પત્તિ દેવતા તરીકે અગ્નિને માનવામાં આવે છે. મિત્રો આપણે જોયું તેમ અહીં દેવતા સ્તુતિક પરક મંત્રો તેમજ આ મંત્રોમાં અગ્નિને પ્રાધાન્ય, અગ્નિ એ દેવતાઓમાં પ્રાધાન્ય દેવતા તરીકે અહીં અગ્નિને આલેખવામાં આવે છે. મિત્રો આપણે મંડલ ક્રમનું વિભાજન જોવાનું છે. તો મિત્રો મંડલ ક્રમ અનુસાર ઋગ્વેદનું વિભાજન. તો એક બાજુ ઋગ્વેદીય મંડલ છે અને બીજી બાજુ ઋષિનું નામ છે. તો પ્રથમ મંડલના ઋષિ તરીકે મધુછંદાને ઓળખવામાં આવે છે, તેમજ દ્વિતીય મંડલના ઋષિ તરીકે ગ્રીષ્મદને ઓળખવામાં આવે છે. તૃતીય મંડલના ઋષિ તરીકે વિશ્વામિત્રને ઓળખવામાં આવે છે. તેમજ ચતુર્થ મંડલના ઋષિ તરીકે વામદેવને ઓળખવામાં આવે છે. તેમજ પંચમ મંડલના ઋષિ તરીકે અત્રિને ઓળખવામાં આવે છે. તેમજ ષષ્ઠ મંડલના ઋષિ તરીકે ભરદ્વાજને ઓળખવામાં આવે છે. તેમજ સપ્તમા મંડલના ઋષિ તરીકે વશિષ્ઠને ઓળખવામાં આવે છે. અષ્ટમ મંડલના ઋષિ તરીકે કર્ણ ઋષિને માનવામાં આવે છે. તેમજ નવમ મંડલના ઋષિ તરીકે સોમને માનવામાં આવે છે. તેમજ દશમ મંડળના ઋષિ તરીકે ત્રિતને માનવામાં આવે છે. તો મિત્રો આ રીતે મંડલ ક્રમ અનુસાર ઋગ્વેદનું વિભાજન જોવા મળે છે. તેમાં પ્રથમ મંડળના ઋષિ તરીકે મધુછંદાને આ પ્રશ્ન નેટ તેમજ યુજીસી જીસેટની પરીક્ષામાં પૂછવામાં આવે છે. તેમજ સપ્તમા મંડળના ઋષિ તરીકે વશિષ્ઠને ઓળખવામાં આવે છે. તેમજ તૃતીય મંડળમાં જોઈએ તો વિશ્વામિત્રને ઓળખવામાં આવે છે. તો મિત્રો આ રીતે તમને પરીક્ષામાં ઋગ્વેદીય મંડળનું ક્રમ જણાવવામાં આવશે, તેમજ તેનો ઋષિ કયો છે તે આપણને પ્રશ્નમાં પૂછવામાં આવશે. તો ચાલો મિત્રો આપણે આગળ જોઈએ. તો ઋગ્વેદમાં છંદોનું વર્ણન. તો પ્રથમ ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતિ, પંક્તિ, ત્રિષ્ટુપ, જગતિ. આ રીતે ઋગ્વેદમાં છંદોનું વર્ણન જોવા મળે છે. ગાયત્રીમાં 24, ઉષ્ણિકમાં 28,
અનુષ્ટુપમાં 32, બૃહતિમાં 36, પંક્તિમાં 40, અનુષ્ટુપમાં 44, જગતી 48. આ રીતે અલગ અલગ 4 અક્ષરનો અહીં આપણને અલગતા જોવામાં મળે છે. તેથી આ રીતે ઋગ્વેદમાં છંદોનું વર્ણન જોવામાં આવ્યું છે. તો મિત્રો, તમે આ વિડીયોને લાઈક કરવાનું ચૂકશો નહીં. તેમજ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. તો ચાલો મિત્રો, હવે મળીએ બીજા વિડીયોમાં.